આ હૃદય એવું બનાવવું પડે કે પ્રભુને રહેવાનું મન થાય. આ હૃદયની અંદર એક પણ કોઈની ઈર્ષા નહીં, કોઈ પ્રત્યે ક્રોધ નહીં, દ્વેષ નહીં, એવું ચોખ્ખું બનાવવું પડે. એટલે ભગવાનને પણ રહેવાનું મન થાય. અરે મંદિર કહેવાનું મન થાય, મંદિરમાં પ્રભુનો વાસ હોય એમ કેવું પડે કે તારા હૃદયમાં ખરેખર ભગવાન વસતો જ હશે. એવું આપણે જીવન જ જીવીએ અને એવું જીવન જીવતા જીવતા પ્રભુ આપણા હૃદયમાં વસે. આ દરેક 16,001 કન્યાઓના હૃદય એટલા નિર્મળ થઈ ગયા હતા ભગવાનનું ભજન કરતા કરતા. કોઈ કે ભગવાનના નામ લેવાથી શું થાય? હું કહું કે અંતઃકરણ વિશુદ્ધ થાય. અંતઃકરણ વિશુદ્ધ કરવું હોય તો ભગવાનના નામ સિવાય ઉપાય જ નથી. એમાં હું ખાસ કહું રામનું નામ અંતઃકરણ નિર્મળ કરી નાખે. રામનું નામ, નારાયણનું નામ અંતઃકરણ નિર્મળ કરી નાખે. મને કોઈ કહે કે અમારે જપ કરવો છે, શેનો કરવો? તો હું ચોક્કસ કહું નારાયણ 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 કરો. કેમ કે એ તો બહુ ભારી લાગે તો હું કહું કે રામ 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 કરો. અંતઃકરણ